નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આપણે ગયા લેક્ચરની અંદર ભાગીદારીનું પુનર્ગઠન એના આપણે 3 પોઈન્ટનું ડિસ્કશન કર્યું હતું. જેમાંથી પહેલો પોઈન્ટ હતો આપણી પાસે જ્યારે ભાગીદારો વચ્ચે નફા નુકસાન ફાળવણીના પ્રમાણમાં ફેરફાર થાય. બીજો પોઈન્ટ હતો આપણી પાસે કે જ્યારે નવા ભાગીદારનો ધંધામાં પ્રવેશ થતો હોય. ત્રીજો પોઈન્ટ હતો કે પેઢીમાંથી કોઈ ભાગીદારની નિવૃત્તિ થતી હોય અથવા તો મૃત્યુ થતું હોય. આ 3 કારણોસર પેઢીની અંદર જે પણ કંઈ ફેરફાર થાય છે તેમને ભાગીદારીનું પુનર્ગઠન કહેવાય છે. એમાંનો આપણો પહેલો ટોપિક હતો કે ત્યાગનું પ્રમાણ. હવે એવી જ રીતે ભાગીદારો વચ્ચે બીજો એક પોઈન્ટ આવે છે જે છે લાભનું પ્રમાણ. લાભ એટલે કે નફામાં વધારો થવો. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમને સેક્શન બી ની અંદર સવાલ પૂછે કે લાભનું પ્રમાણ એટલે શું, તો આપણે એમની વ્યાખ્યા આપવાની છે અને વ્યાખ્યાની સાથે આપણે એનું સૂત્ર મૂકવાનું છે. તો આપણે એની વ્યાખ્યા જોઈએ કે લાભનું પ્રમાણ એટલે શું. તો કે લાભનું પ્રમાણ એટલે કે જ્યારે ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાનની ફાળવણીના પ્રમાણમાં ફેરફાર થાય છે. એટલે અમુક ભાગીદારોને તેમને જે ફેરફાર પહેલા નફા ભાગ મળતો હોય તેના કરતાં નફો વધુ મળે છે. તો એ જે પ્રમાણમાં નફામાં વધારો થાય છે, તો ભાગીદારના નફાના પ્રમાણમાં જે વધારો થયો તો એ પ્રમાણને લાભનું પ્રમાણ કહેવામાં આવે છે. એટલે ધારો કે કોઈ ભાગીદારને નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર થયા પહેલા એમને 50,000 રૂપિયા લેખે નફો મળતો હોય છે, પરંતુ નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર થયા પછી હવે એના નફામાં વધારો થઈને એમને 60,000 રૂપિયાનો નફો મળે છે. તો આ જે 10,000 રૂપિયાનો જે વધારો થાય છે તેમને લાભનું પ્રમાણ કહેવાય છે. તો આપણે એનું સૂત્ર જોઈએ કે લાભનું પ્રમાણ એટલે ભાગીદારોને મળતો લાભ બરાબર નવો ભાગ માઇનસ જૂનો ભાગ. આપણી પાસે ત્યાગનું સૂત્ર શું હતું? તો કે જૂનો ભાગ માઇનસ નવો ભાગ. તો અહીંયા પર આપણી પાસે લાભનું સૂત્ર બને છે કે નફાનો નવો ભાગ માઇનસ નફાનો જૂનો ભાગ. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ તમે લાભની ગણતરી કરતા હોય ત્યારે તમારે એક પોઈન્ટ ખાસ એટલે ખાસ યાદ રાખવાનો છે કે લાભની ગણતરી સમયે જો માઇનસની નિશાની આવે એટલે કે ઋણ નિશાની આવે તો તેમને ભાગીદારોનો ત્યાગ કહેવામાં આવે છે. આ જ પોઈન્ટ આપણે ત્યાગ વખતે જોયો હતો. તો ત્યાં આપણા માટે શું પોઈન્ટ બનતો હતો? તો કે ત્યાગની ગણતરી વખતે જો માઇનસ સાઇન આવે તો એમને ભાગીદારોનો લાભ કહેવાય છે, અને લાભની ગણતરી વખતે જો માઇનસની સાઇન આવે તો એમને ભાગીદારોનો ત્યાગ કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે પછી એમના લાભના પ્રમાણના આપણે 2 દાખલા જોઈશું. હવે બંને દાખલાઓની અંદર મેં ચોકડી ગુણાકારની રીતનો પણ ઉપયોગ કરેલો છે અને લસાક કઈ રીતે લેવો તેની પણ મેં રીત શીખવાડેલી છે. તો હવેના જે 2 દાખલાઓ આવે તેનો તમારે ધ્યાનપૂર્વક અભ્યાસ કરવાનો છે, અને અભ્યાસ કર્યા પછી તમને જે હોમવર્કમાં જે સવાલ આપવામાં આવશે તો એની પણ તમારે ગણતરીઓ કરીને મને મારા નંબર પર તમારે જરૂરથી તમારું હોમવર્ક મને મોકલવાનું છે. તો આ આપણું ચેપ્ટર નંબર જે 4 છે તે એકદમ ઇઝી છે અને એકદમ બેઝિક છે. કેમ કે જો તમને ત્યાગ અને લાભ કઈ રીતે મેળવવો એ આવડી ગયું તો તમારા માટે ચેપ્ટર નંબર 5 અને ચેપ્ટર નંબર 6 આ બંને ચેપ્ટરમાંથી તમારે જે 18 માર્ક્સ લેવાના છે એ તમે આરામથી કવર કરી શકીશો. તો હવે આપણે દાખલાની ગણતરી જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યારે ભાગીદારોના લાભની ગણતરી કરીએ. ધ્યેય, સિદ્ધિ અને પ્રાપ્તિ એક ભાગીદારી પેઢીના 1:1:1 પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે. બધા જ ભાગીદારોએ નફા નુકસાન ફાળવણીનું પ્રમાણ બદલીને ભવિષ્ય માટે અનુક્રમે 1:3:3 કરવાનું નક્કી કર્યું છે. આ સંજોગોમાં કયા ભાગીદારે કેટલો લાભ કર્યો છે તે જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ પહેલા તો આપણને એટલો તો આઈડિયા આવી ગયો છે કે આપણી પાસે નફાનું જૂનું પ્રમાણ કયું છે અને નફાનું નવું પ્રમાણ કયું છે.
તો આના આધારે સૌથી પહેલા આપણે એને એક ભાગીદારો વચ્ચે ગોઠવી દઈએ. તો ત્રણેય ભાગીદારોનું જૂનું પ્રમાણ 1:1:1 એટલે કે 1/3, 1/3 અને 1/3. હવે નવા પ્રમાણની વાત કરીએ તો 1:3:3 એટલે કે 1/7, 3/7 અને 3/7. તો હવે આપણે મેળવવાનો છે કે ભાગીદારોનો લાભ. તો ભાગીદારોનો લાભ બરાબર આપણી પાસે સૂત્ર બને છે નફાનો નવો ભાગ માઇનસ નફાનો જૂનો ભાગ. તો આપણે સૌપ્રથમ પહેલા ભાગીદાર ધ્યેયનો લાભ મેળવીએ. તો એનું નફાનું નવું પ્રમાણ કેટલું છે તો કે 1/7 અને જૂનો ભાગ કેટલો છે 1/3. તો અહીંયા આપણે જોઈએ કે 1/7 માઇનસ 1/3. હવે વિદ્યાર્થી મિત્રો 3 માર્ક્સનો દાખલો છે. ખૂબ જ સિમ્પલ એની મેથડ છે. આપણે કેમ કે ધોરણ 12 ની અંદર અભ્યાસ કરીએ છીએ એટલે આપણે એની અંદર બહુ વધારે પડતા ઊંડા સ્ટેપમાં ઉતરવાની જરૂર હોતી નથી. તો તમે સૌપ્રથમ પહેલા અહીંયા જોઈ શકો છેદમાં 3 છે અને અહીંયા પર છેદમાં 7 છે. જો તમારે લસા લેવાનો થાય તો લસા મેક્સિમમ કેટલો આવશે તો કે 21. જ્યારે આવી રીતે તમારે લસા મેળવવો શક્ય ન હોય ત્યારે તમારી પાસે એક ચોકડી ગુણાકારની મેથડ પણ છે. તો ચોકડી ગુણાકારની અંદર શું આવશે તો કે ભાઈ અહીંયા જે 3 છે તેને તમારે ગુણાકાર માટે ક્યાં લઈ જવાના છે તો કે ડાબી બાજુ પર. એટલે કે 3 ગુણ્યા 1 કેટલા થશે તો કે 3. એવી રીતે અહીંયા પર જે 7 આપેલા છે એને તમારે અહીંયા પર લઈ જવાના છે. એટલે કે 7 ગુણ્યા 1 એટલે કે 7. અને આ બંને છેદનો તમારે શું કરી દેવાનો છે તો કે ગુણાકાર. તો કે 7 તેરીને 21. તો આ આપણે થઈ ગઈ સિમ્પલ રીત. તો હવે તમે અહીંયા પર સિમ્પ્લિફિકેશન કરો ગુણાકાર ભાગાકાર. તો કે કેટલું આવશે તો કે માઇનસ 3 માંથી 7 જાય તો 4 છેદમાં 21. તો તમને અગાઉ કીધું હતું એ પ્રમાણે કે જ્યારે ભાગીદારોનો લાભ ગણતરી કરતા હોઈએ ત્યારે જો માઇનસ નિશાની આવે તો એમને ભાગીદારોનો ત્યાગ કહેવામાં આવે છે. ચાલો એવી જ રીતે હવે આપણે મેળવીએ સિદ્ધિનું. તો કે એનો નવો ભાગ છે 3/7 માઇનસ જૂનો ભાગ છે 1/3. ફરીથી આપણે ચોકડી ગુણાકાર કરીએ તો પહેલા અહીંયા 3 ગુણ્યા 3 એટલે કે કેટલા આવશે 9. વચ્ચે માઇનસની નિશાની. હવે આ તરફથી 7 ગુણ્યા 1 એટલે કે 7 છેદમાં. હવે આ બંનેનો ગુણાકાર કરી દેવાનો છે. તો કે 7 તેરી 21. તો હવે એની બાદબાકી કરીએ તો 9 - 7 એટલે કે 2/21. પણ કેવી સાઈન આવી આપણી તો કે પ્લસ. તો એમને શું કહેવાય છે તો કે લાભ. એવી રીતે આપણે પ્રાપ્તિની ગણતરી કરીએ તો એનો પણ જૂનો ભાગ કેટલો છે 1/3 અને નવો ભાગ કેટલો છે તો કે 3/7 માઇનસ જૂનો ભાગ એનો 1/3. ફરીથી આપણે ચોકડી ગુણાકાર કરીએ તો 3 ગુણ્યા 3 એટલે કે 9. અહીંયા પર 7 ગુણ્યા 1 વચ્ચે માઇનસની નિશાની એટલે 7 છેદમાં. ફરીથી આ છેદનો આપણે શું કરવાનો છે ગુણાકાર. તો કે 7 તેરીને 21. તો 9 - 7 એટલે કે આવશે 2/21. ફરીથી પ્લસ નિશાની એટલે કે લાભ. તો અહીંયા પર તમે આ બંને ભાગીદારોનો લાભ ભેગો કરો એટલે કે પ્લસ કરો એટલે તમને આ ભાગીદાર એટલે કે ધ્યેયનો શું મળે ત્યાગ. કેમ કે અહીંયા પર ચેક કરો તો 2/21 વત્તા 2/21. હવે બંનેના છેદ સરખા હોય એટલે ઉપર સરવાળો હોય તો સરવાળો થાય અને બાદબાકી હોય તો બાદબાકી થાય. એટલે કે 2 + 2 છેદમાં 21
એટલે કે 4/21. તો આ તમારો ભાગ કોનો આવી ગયો? તો કે ધ્યેયનો. તો કે વિદ્યાર્થી મિત્રો, અહીંયા પર તમારી પાસે લાભનું પ્રમાણ મેળવવું હોય તો સિદ્ધિ જેમ પ્રાપ્તિ બરાબર 2/2. એટલે કે કેટલું આવશે? 1/1. આ આપણી ચોકડી ગુણાકારની મેથડ છે. એકદમ સિમ્પલ છે વિદ્યાર્થી મિત્રો. તમારે ત્રણેય ભાગીદારોનો ત્યાગ અથવા લાભ જે આવતો હોય તે મેળવવાનો છે અને તમારે ત્રણેયનો એક માર્ક્સ કન્સિડર કરવાનો છે. આના માટે કોઈ બહુ ખૂબ લાંબી મેથડમાં જવાની જરૂર હોતી નથી. અહીંયા પર સિમ્પલ જેટલા શોર્ટ બને એટલા સ્ટેપની અંદર આપણે દાખલાનો ઉકેલ મેળવવાનો હોય છે. તો આવી જ રીતે સિમ્પલ મેથડથી તમારે દાખલાઓની ગણતરી કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ભાગીદારોના લાભ વિશે હજુ એક દાખલાની માહિતી મેળવીએ. એ છે આપણે ચોપડીનો સ્વાધ્યાયનો દાખલા નંબર 8. એની અંદર 3 ભાગીદારો છે, રાજુ, હસુ અને સંજુ. તેઓનું આપણને જૂનું પ્રમાણ અને નવું પ્રમાણ બંને પ્રમાણ આપણને આપેલા છે. તો આપણે ત્રણેય ભાગીદારો વચ્ચે પહેલા એને ગોઠવી લઈએ કે ભાઈ રાજુ, સંજુ અને હસુ. તો એની અંદર તો પેલા જૂનું પ્રમાણ, તો એનો સરવાળો કેટલો થાય છે પેલા તો ટોટલ? તો કે 1/2/3 એટલે કે આવશે 6. એટલે રાજુના ભાગે આવ્યો નફા ભાગે એનો 1/6, સંજુના ભાગે 2/6 અને હસુના ભાગે 3/6. એવી રીતે હવે એનો નવો ભાગ મેળવીએ. તો એનું આપણી પાસે 2/2/1 એટલે કે એનો ભાગ કેટલો આવશે આપણી પાસે? 5. એટલે રાજુનો નફા ભાગ 2/5, સંજુનો નફા ભાગ 2/5 અને હસુનો નફા ભાગ 1/5. તો આપણે ફરીથી એક જ વખત આપણે સૂત્ર મૂકવાનું છે કે ભાઈ ભાગીદારોનો લાભ બરાબર સૂત્ર શું બનશે? નફાનો નવો ભાગ માઇનસ નફાનો જૂનો ભાગ. તો સૌથી પહેલા આપણે મેળવીએ રાજુનો નફા ભાગ. તો કેટલો લાભ મળશે? તો રાજુને કેટલો લાભ મળશે તેની આપણે ચર્ચા કરીએ. તો નવો ભાગ એનો કેટલો આપણને આપેલો છે? તો કે ભાઈ 2/5 માઇનસ જૂનો ભાગ છે આપણી પાસે 1/6. તો ફરીથી તમે અહીંયા પર લસા, હવે જો તમને લસા લેતા ન આવડતું હોય તો બહુ સિમ્પલ રીત છે આપણી પાસે. પહેલા મૂકો 5 અને પછી મૂકો 6. તો 5ના ઘડિયામાં 6 આવે? ક્યારેય નહીં. 6ના ઘડિયામાં 5 આવે? ક્યારેય નહીં. તો 5 એકમ 5 એટલે અહીંયા પર ક્લિયર. પછી આગળ વધીએ. હવે જે 6 તેને બેઠા ઉતારી દો. તો એવી રીતે 6, તો કે 6 એકમ 6. તો હવે આ બંનેનો ગુણાકાર કરી દો એટલે કેટલા આવશે આપણી પાસે? 30. તો એક તો તમારી પાસે આ પદ્ધતિ છે કે 30. હવે મારે અહીંયા પર છેદમાં 30 લાવવા હોય તો 5 ને કેટલા વડે ગુણું તો મારી પાસે 30 આવે? તો કે 6 વડે. તો જેટલા હું છેદમાં ગુણાકાર લઈશ એટલો જ ગુણાકાર મારે ક્યાં લેવો પડશે? તો કે અંશની અંદર. એવી રીતે હવે અહીંયા પર મારે જૂના ભાગની અંદર છેદમાં 6 આપેલા છે. જો મારે ત્યાં 30 લાવવા હોય તો મારે કેટલા વડે ગુણાકાર કરવું પડે? તો કે 5. તો જેટલો હું છેદમાં ગુણાકાર કરીશ એટલો જ મારે ક્યાં કરવો પડશે? તો કે અંશની અંદર. તો અહીંયા પર ઉપરનો ગુણાકાર ઉપર આરે કરો એટલે 2 × 6 એટલે કે 12 માઇનસ 1 × 5 એટલે કે 5. હવે છેદમાં બંનેના છેદ સરખા થઈ ગયા, જોઈ લો. 5 × 6 એટલે કે 30 અને 6 × 5 એટલે કે 30. તો આપણો આન્સર કેટલો આવશે? તો કે 7/30. અને પ્લસ સાઇન છે એટલે કે એને શું કહેવાય? ભાગીદારોનો લાભ. આ એક રીત થઈ આપણી લસાની રીતે. હવે એવી જ રીતે આપણે
સંજુનો ભાગ મેળવીએ. હવે ચોકડી ગુણાકારની રીતે આપણે મેળવવાની કોશિશ કરીએ. તો એનો નવો ભાગ છે 2/5 માઇનસ 2/6. તો હવે ચોકડી ગુણાકાર કરવો હોય ને તો પહેલા તમારે જમણી બાજુથી છેદથી શરૂઆત કરવાની. 6 ગુણ્યા 2 એટલે કે 12, વચ્ચે માઇનસની સાઈન. હવે ડાબી બાજુથી 5 ગુણ્યા 2 એટલે કે 10, છેદમાં હવે આ બંનેનો શું કરી દેવાનો છે આપણે ગુણાકાર. 5 ગુણ્યા 6 એટલે કે 30. તો 12 માઇનસ 10 એટલે કે 2/30. ફરીથી પ્લસ સાઇન એટલે કે એમને કહેવાય શું આપણો લાભ. હવે આપણે હસુનો ભાગ મેળવીએ. તો એમનો નવો ભાગ છે 1/5 માઇનસ જૂનો ભાગ છે 3/6. ફરીથી લસા લઈએ આપણે. લસાની રીતે કરશો અથવા તો ચોકડી ગુણાકારની રીતે કરશો. બંનેમાં તમારો આન્સર કેવો આવવાનો છે? એક સરખો. તો ચોકડી ગુણાકાર જોઈએ તો 6 ગુણ્યા 1 એટલે કે 6. હવે ડાબી બાજુથી 5 ગુણ્યા 3 એટલે કે 15. તો છેદમાં હવે આ બંનેનો આપણે શું કરવાનો છે ગુણાકાર. 30. હવે 6 માઇનસ 15 એટલે કે -9/30. તો જ્યારે લાભની ગણતરી વખતે માઇનસ સાઇન આવે તો એમને શું કહેવાય છે આપણે? ત્યાગ. તો તમારી પાસે ત્રણેય ભાગીદારોનો ત્યાગ અને લાભ મળી ગયો અને આપણે ત્રણેયનો એક એક માર્ક્સ લઈ લીધો. હવે આ બંનેનો લાભ એટલે અહીંયા પર હસુનો શું બને છે? ત્યાગ. કેમ કે હસુ પોતાના ભાગમાંથી એટલો ત્યાગ કરે છે કે જેના કારણે સંજુ અને રાજુને લાભ થાય છે. તો આપણો આન્સર જે મેળવવાનો છે એ છે કે લાભનું પ્રમાણ બરાબર રાજુ જેમ સંજુ બરાબર કેટલું આવશે? 7/2. આ આપણો આન્સર છે. તો આવી રીતે તમે ચોકડી ગુણાકાર અથવા તો લસાની પદ્ધતિથી દાખલાની ગણતરી કરી શકો છો.